આજે અમદાવાદ આવી પહોંચી હતી। 450 કિલો અને 8.5 ફૂટની આ મૂર્તિની ખાસ બાબત એ છે કે તેની પ્રતિષ્ઠા જાપાનમાં થશે। ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા અમદાવાદ બાદ આગામી દિવસોમાં રાજ્યના જુદા જુદા સ્થળોએ ફરશે। અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, એલિસ બ્રિજના ભાજપ ધારાસભ્ય અમિત શાહ સહિત મરાઠી બંધુઓ અને હિન્દુઓએ શિવાજી મહારાજની મૂર્તિનું સ્વાગત કરીને પૂજા આરતી કરી હતી। જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં શિવાજીની સ્થાપિત કરાયેલી મૂર્તિથી પ્રેરિત થઈને આ સ્ટેચ્યુ તૈયાર કરાયું છે। પુણેના એક સામાજિક કાર્યકરે જણાવ્યું કે ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ આજની યુવા પેઢીમાં શિવાજી મહારાજના સિદ્ધાંતો સિંચવાનો છે। જણાવી દઈએ કે આ મૂર્તિનું અનાવરણ જાપાનના રાજાના હસ્તે 8 માર્ચના રોજ કરવામાં આવશે। શિવાજી મહારાજની આ મૂર્તિ ખાસ પ્રકારનું સ્ટીલ અને फाइबर कोटिंग मटेरियल नो उपयोग કરીને બનાવાઈ છે। समग्र देश के हिंदुओं के लिए गौरव की बात है कि हिंदू साम्राज्य के स्थापना करना छत्रपति शिवाजी महाराज की प्रतिमा जापान में प्रस्थापित होने जा रही है और सारे देश का भ्रमण करके अहमदाबाद में ये अहमदाबाद के सारे हिंदुओं की ओर से मैं उनका स्वागत करता हूँ। ये प्रतिमा जापान के जो सम्राट है वो ओपनिंग करने वाला है जापान में। छत्रपति शिवाजी महाराजની આ સુંદર મૂર્તિ જુઓ। દેશભરમાં ભ્રમણ કરીને છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ આજે અમદાવાદ આવી પહોંચી હતી। 450 કિલો અને 8.5